કેમ છો? મજામાં. ગુડ મોર્નિંગ. આજ તો પૂનમ છે અને પૂનમના દિવસે બ્લોગ ચાલુ કર્યો છે. 2-3 દિવસથી બ્લોગ નથી બનાવતી, આજે ચાલુ કર્યો છે. અને ગાઈસ તમે કન્ટિન્યુ જોતા રહો તો સારા એવા બ્લોગ આવશે. ઓકે, તો કપડાં બપડા ધોઈ જશે. મમ્મી કામ કરે છે, કપડાં ધોઈ જશે. હું ધોઈ અંદર મમ્મી બાથરૂમ ધોવે છે. ગાઈસ હું સોફા બે શાંતિથી હોય, કારણ કે મેં વાસણ ઘસી કાઢે બધું કરી દીધું કામ. હવે પાણી આ કપડાં ધોઈ દે ને એટલે હવે મોટરનો પ્લગ ભરાવાનું કામ મારું છે. જોઈએ હમણાં ભરાય મોથું વાળવું છે. મોથુંમાં મમ્મી હમણાં વાળી આવશે. હું બતાવું તમને હમણાં મોથ પડેલ ને તાર અવાજ બવાજ બેસી જશે, કારણ કે 2 દિવસથી તાવ જેવું લાગતું હતું. પણ તાવ નહોતો આવ્યો, પણ એવું થતું હતું એમ તાવ આવ્યો ને એવું, પણ નહોતું આવ્યું ગાઈસ. અને પેડું અત્યારે આરોનો 2 આલ્યા ને મેં મને તે મને કદ પેડું આલીને પછી બાકી બધું ખાઈ જાય. બોલો હા લાઈન જેવું, પણ વિડીયો શૂટ ના કરે એમ કોઈ. બોલો કેવું ઉસ્તાદ છે એવડો છે પણ જબરો છે બેઠ્યું. તો આવી જવાનો પવન તો જબ્બર છે. મને ગાઈસ અમારા ધાબુ દેખો આ રવિ કેવું કરીશું. વદરો તો જો ગંદે મારી મમ્મી કપડા સૂકવા ના જેવો તો દેખો અમે ધાબુ કરે તાણ આ બાજુ તો અસલ ગોઠવેલો, આ બાજ મેલ દીધો. ગમના જોડે પવન તો તમે જોઈએ કોઈ દર્શન કરી લો. પૂનમસી ટોકી આજ ઘણા દિવસે અમારા ગામનું ધાબુ બતાવશું નહીં, એટલે ગામ દોલોમાન મંદિર બહુ કઈશ પવન જબ્બર છે બરોબર. હાલ ઉડી જા, હાલ ઉડી જા. વધરે અમારે પાઇપ તો નાખી હતી બોલો ઉપરની ટોકીની, તે અડધી ટોકી ખાલી થઈ જાય. જેવી તોડી ને એવી જ અડધી ટોકી ખાલી થઈ ગઈ. અને ધાબુ જોવું જ જોઈ લો ભાઈ. એટલે હ ને ઘર કોકને ભાડા લેવું કાં તો હ ને તે રહેવું. હા ત્યાં બંધ પડી રહે ને એટલે આવું થાય. તા એટલે એવું થાય, ઘર કોકને ભાડા દેવું કાં તો ને પોતે વાપર. નકર ધાબાની પથ્થર પડી જાય ને આખું ઘરે તૂટી જાય. ગાઈસ પવન તો જુઓ હમ હમ देखिए कैसे होंगी. અમે કુટુંબ વાળાનું જ છે, પણ એક કોઈ ભાડે નહીં હાંકતાનો નહીં બેકી મારતા એમને એમ છે. પછી એ તો ઈવાની મરજી, ઈવાનું ઘર છે. પણ આ રિસ્કી કહેવાય. જેટલી વાર પોળો પડ્યો અને આવી દિવાલ હતી ને ગાઈસ અમે પડાવી દીધી, કારણ કે અડધી તૂટી જઈ હતી ને અડધી હતી એ અડધી એ લબડી રહી હતી, આમ નમી જઈ હતી. તે વાસના બધો કહેતા હતા એટલે પૈસા ને આખી પારી તોડાવી દીધી હતી. અને એ તો જોવાય નહીં આવતો. કહીએ તો કે વિચારીશું કહી દો, પણ સારું અમન વાગે એવું હોય ને એટલે અમે નથી બધું તોડાવી દઈએ. देखो गाइस मेरी मम्मी तो बोल रही है आरव को આમાં તો જીન્સનો પેન્ટ ગાઈ જીન્સનો જ અને આખા પેન્ટમાં આવું સોલ્યુશનના ડાકા જયસે તો 2 દાડા નહીં થયા ટી શર્ટ કાઢીને આખું સોલ્યુશનનું આટલું બધું લગાવીને આવે છે. તાણા મારો શર્ટ છે જેટલો પતલો છે ગાઈસ, આમ મદઈને ઉડી જાય. ચલો ગાઈસ મળીએ થોડીક વાર. આજે મૂનમાં મમ્મી બે આ તો હંકાત કોમમાં છીએ. મારા મમ્મી રોજ એકલી જાય છે, પણ આજ મૂનમાં મમ્મી બે જઈશું. ઓકે મળીએ મોડ. દહીંનું 2 દાય ખતમ.
ગાઈસ પેલો ડબ્બો હોય ને પણ ગહેડી ને કોણ થઈ જાય એટલે અમે આ પતરાનું રાખ્યું. ચલો બાય મળીએ. જમવાનું લેવા જઈશું. જમવાનું બની જઈશું 12 વાગી જશું. ખાઈ લઈએ ફટોફટ. મારે તો ડીશું લાવવાની ગાઈસ. કચોરી કા રાત્રે પતી ગયું. મગાવ પછી બટાકાનું શાક, બટાકા ડુંગળીનું શાક છે લાગે જો એના ઉપરથી તમને ખબર પડી ગઈ છે. બટાકાનું શાક ને ડુંગળી છે, મસ્ત મજા આવે ખાવાની. છાશ શિયાળો હોય તો છાશ તો પીવાની જ ગાઈસ. દેખો શીતલ લઈ જશે. ચલો ફટોફટ ખાઈએ. ખાઈને મળીએ મસ્ત મજાનું. ખાવું છો લાગી છો એવું નહીં બાંક નહીં લાગી માપ નહીં લાગી. હા ઉભરાય છે એટલું ને મેં તો કુકરમાં તે કુકર દેખો છે. ચલો ગાઈસ જમતી વખત બતાવો. મેં ચાટલી ખીચડી લઈ લીધી. શાક લઈએ. મારી મમ્મી ત્યાં બધી ખીચડી લીધી. હતા કોળ ખાવાનું. કોળ મને નહીં ભાવતું ગાઈસ. કોળ હું નહીં ખાતી. ઘી નહીં ભાવતું, ગોળ નહીં ભાવતું, દૂધ નહીં ભાવતું. એ શાક લજીસ બનાવી લજીસ. મમ પપ્પા એમ કહી કે આપણે હોળી બેસ આવે પણ ગોય મારકોણી થઈ જાય અને એ તો પછી સોળીએ મારકોણી ગાઈસ શાક લીધું ખાઈ લીધું. 40 થઈ છે અને ધાબા ઉપરથી કપડાં લેવા જવું છે અને હવે રહીમાં તો ધૂન વાગે છે એટલે ઊંઘવાનો ઠેકાણો પડ્યો નહીં અમાર. પણ હવે ચાલશે નહીં ઊંઘવું પણ હમણાં બળિયા બાપે જવાનું છે તે હું તમને બતાવીશ. અમે બધો જવાનો છીએ. ઓકે હું તો ઊંઘી હતી પણ ધૂન ચાલુ છે ચાંદની તે ઊંઘ જ નહીં. આજ પૂનમ છે ને એટલે વેરાઈમાં ધૂન છે. તડકો જેટલો છે ગાઈસ. ચલો હું લુગડા લઈને આવી પછી આડો પડવો તો આડો પડીએ ને કે પછી કોક કરીશું નવરા બેઠા. ચાર્જિંગ 35% જ છે એટલે ચાર્જિંગ કરવા મૂકવું પડશે. ઓકે ચાર્જિંગ થઈ જાય પછી જઈએ બળિયા બાપી. માથું વાળવાની જરૂર નહીં પણ આ તો મેં લાગી 2 મિનિટ થાય વાળી દો તાર મમ્મી હેડા ચોટલું. મારી મમ્મી તો બગાવ ખાય હેલો અને અમે ચોટલો વાળવા માંડીએ. શું કહેવાય અમારે જવું છે બળિયા બાપે એટલે અમારે ચોટલો વાળવો પડશે. નકર ના હારો લાગી એવું કશું નહીં ગાઈશ. હું તો આવાના મોથ આખા ભાગોળમાં ફરી આવું. આમાં તેવું કોણ ઘેર મોકલી દેવાનું ગમે તેવા ફરી આપણે. ચલો ગાઈસ ચોટલો વાળીને મળું. રેડી પગની બોયો વાળી કારણ કહો ને નાઈટી ગાઈસ મોટી પડસ. મારી મમ્મી દિવેટો કરે છે ગાઈસ. અમે તો ઓય હુઈ જ રહ્યો તો પછી અને શીતલ પર સાદી લાવી છે ને બાકી હતી તે હવે ચવણું વાઈટ ના હશે અને ગાઈસ લાડવા ચવણું લાડવા અને એટલું બધું કરવા ગાઈસ. આ તો બળિયા બાપનો પ્રસંગ કરીએ છે ગાઈસ. એક 1 to 1 માધેવે 2 ગાઈસ. બોર ના ઠેલ્યા ગાઈસ. મેં તો બોર ખાધો ને મેં કાચો હી તેમ હળદર ને મેઠામ નંખીને પકવવા મળ્યો પાણી ભરી તે મેં તો ને બોર ખાધો ને તે મને તો આખું શરીર એવું દુખાવ ને મને ખબર પડી જાય મને ચમ એવું થાય હું બોર ખાઉં ને એટલે પછી બંધ કરી દીધું. હવે નહીં ખાઉં ખબર પડી જાય ને. चलो गाइस मिलिए थोड़ी बार नेचर उतरिए गाइस. देखो काम करने जाते हैं पर कांड हो जाता है. ना घी बदूधा रही जाए तो रही जी बोला जैसे के काम करने जाते हो और कांड हो जाता है. दरवाजा लॉक कर दिए. मोड़स तो नहीं गाइस बलाड़ो लो બલાડો કશું નહીં રહે અને આમાં તો દહીં જેટલી વાર ખાઈ જ્યાં લીધું તો ખરો કરવા ખાય છે. ફોન લેવાનો લઈ લો ગાઈસ.
ચલો નીચે જઈએ. આ દિશા સાયકલ મળી હા, પણ ઈવને હે સાયકલ ના ઉપર ને રૂમાલ મૂકવી દીધો. લઈ લીધું, બોલો કે લઈ લીધું. આ ગાય છે ને તૈયાર થઈ હતી ને દાડાની મોદી હતી, આજે ઊભી થઈ અને આરે કોઈને ગોઠતું નહીં છે. બળિયા બાપે અને દિશા તાળું મારવા રહીશ, તાળું મારવા રહીશ અને અમે જઈએ બળિયા બાપે. જઈ મળીએ બળિયા બાપે આવી જા અને આરવ ખોલસ મંદિર આ જાળી નવી નંખી હાથ જબરો અવાજ કરસ. આ બધા નવું ને કઈ સમાગમ ન બધા આવી જશે. લાઈક કરજો, લાઈક તો થાય બધું કરવા માંડે છે પૂજા ને એવું. મારા મમ્મી યાર દિશા પૂરી અને ટ્રેન આવી હ અને આરું હાથ તો સવારના જગ્યાએ પણ હતા શાંતિ ઉભા નહીં. અગરબત્તી કરી અને ચોલા કરવાના બાકી. મારી મમ્મી જાય છે મહાદેવી. શું મૂકવાય નહીં, બોલો કરવાનું અગરબત્તી. પેલું રહ્યું ને એક બાદ શીખો નકા તો કોક બળશે. એટલે હા મળી જુ ગાઈશ ઉપર મેલેલો હતો ચોઈ મળે જુઓ ઠીક. તો હા રહું લે મમ્મી જઈને આવી મહાદેવી. પછી તનું હનતે ચવાણું અને લાડવા મોનેલા હતા એ લઈને આશું. ચવાણું લાડવા ગોળો હન તે કરીશું. અને ઉપર સાદી શીતલની અને દિશાની શીતલ જરા બળિયા બાપ હાથ દિશાની પર સાદી ટોઠા ધોણી ગોળ ફુલેર અને ચવાણું આઠ અને લાડવું. અને ચવાણું બધું મિક્સ કરી દેવાનું. પછી આરવની બારી આવી. કુલેર રેડી, કુલેર ચો બળિયા બાપની પ્રસાદી રેડી ધરાઈ દેસી. પછી બતાવું ગાઈસ. ઓકે બધો નીકળીએ ઘર તરફ અને બધા દર્શન કરી લીધા. અમે બી કરી લીધા. પ્રસાદી લઈને અમે ક્યાં જઈએ છીએ અને પાછળ જબરું ચોખ્ખું કરી દીધું ને દિશા. કઈ સમય આવતો હતો ને તાર તો આવું નહોતું. અમે વય પૂજા કરવા આવતો તમે ઘરો કરીએ ને ત્યાં બધો વય ચડવાનું હતું ને તોડી નાખ્યું.
તે બધા બે હાથમાં આવી જઈશ મારા મમ્મી બહાર જઈશ દવા લેવા વટાણા બટેકા ને ભાખરીઓ વટાણા બટેકા શાક ને ભાખરીઓ ને છાશ દૂધ અને જે ખાવું અને અમે ટોઠા ખાધા ગાઈશ અને આ તો બધું રમણ ભમણ જઈએ છીએ સતીમાએ દર્શન કરવા જયેશ અંધારું પડે છે અને શીતલ શાક બંધ કરવા જઈ અને અમે બધા જઈએ મંદિરે જઈને મળીએ ઓકે આ ગાઈસ મારવા આવશે મારી ગયો છે હા આપણું ઓડિયાટ ફૂટ્યું અને મને મારવા આવશે गाइस मेरे से तो लंबा है मेरे से छोटा है पर लंबा है ये सबसे बड़ी है मैं बीच वाली हूँ ये छोटे वाला है तो ये बड़ा लग रहा है फिर मैं छोटी लग रही हूँ वो मुझसे भी छोटी लग रही है ऐसा लग रहा है चलो सती में जी देखो अमे तो मंदिर आया छे हम सती माना मंदिर पूनम से ते अमे बधा आया छे लाइट क्या छो लाइट आवाज छे अंबे मां कई झुम्मर नी लाइट नहीं थती हो हां देखो गाइस हमारे सब फैमिली आई थी सा काका नहीं दादा नहीं અને ગાઈસ માં મમ્મી દવાખાને જઈને આવી હાલ ચાલ પૂછી લો શું છે હાથ રહી ગયો છે સોનલ બેનનો એક દિશાન હાથ ઉપર આલી ગાઈસ એટલા માટે હું કોઈ પ્રસાદી મા બાપ બોલી લાગુ છું ચલો પ્રસાદી ઇધર હે गाइस माँ पर बीजी चढ़ाव आठ બધું નવું નવું હઈ નહીં લાઈટ થતી हाँ बस कम्फर्ट देखा है लाडवो અને પેલ ગણપત દાદાની ના બુલ્લી નહીં લાયા ને આપણે લાડુ લાય સારું કરીશું અમે યુટ્યુબમાં ઇન્કમ આવવા મળશે ને પછી देखो हमारे पापा ની फेवरेट આ કાળી આ બધા રોજ ખવડાવીશ બિસ્કિટ એટલે એ બધાને જોડી જાય આ ખાય પણ ખા દન બરી અને આ બધો હે ને ઓનું હડપી લઈશું એટલે આ બિચારી આ તાજી નહીં થતી અને આ રે હડપી લેશે કેવું કરે છે ના નહીં કરતો આ તો નહીં કરતો ઓ બાપા વ્યાખરીઓ મીએ વણી સાથે જણી જણી પડશે બધાને અને હન તે ખીચડી વઘારી છે અને શાક તો દેખો ઘણું બધું છે અને ગાઈસ આ બધો તો બેહી ગયા અને હન તે બહુ ડીશો લેવા જઉં ના એ તો પેલા છે પેલી એની મમ્મી કિંજલ ની હાય થોડી નખો એટલી ગજુ કરી ને તો ખાવાની ઈચ્છા નહીં બહુ તો ગાઈસ એકદારથી કઈ એસિડ અડી જુઓ કહું ગમે તે કારણસર અમારે ડીશ આવી થઈ જઈશ